હે એવરીબડી, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધા લોકોને, મારા ફ્રેન્ડ્સને ને એ લોકોને. આજે વ્લોગ થોડોક લેટ ચાલુ કર્યો છે કેમ કે સવારે તો કેઝ્યુઅલી હું મોડી ઉઠતી હતી તો મોડી નવરી થઈ હતી ને બધું. બટ અત્યારે તો બપોરના 1 વાગ્યા છે. મમ્મી જમવાનું બનાવે છે અત્યારે. તો મમ્મી આજે સોમવારે વાગ્યા હતા. અમારા ઘરે નિયર બાયમાં છે ને સોમવારી આમ ભેગી થાય સોમવારે એવી રીતે. તો ત્યાંથી મમ્મી કાંઈક થોડીક વસ્તુ લાવી છે, હું તમને દેખાડું. એક તો છે એની માટે પેર ઓફ સ્લીપર્સ લાવી છે, બીજું તો બહુ કંઈ છે નહીં. બીજું એક એની માટે લાવી છે પેર ઓફ સ્લીપર્સ. પછી મારા માટે એક ડેનિમ જીન્સ લાવી છે કેમ કે નવરાત્રિ આવે છે. બહાર તો છે બટ મારે આઉટફિટ કસ્ટમાઇઝ કરવું છે આ વખતે. તો મારે એક પેર ઓફ જીન્સ જોતું હતું ડેનિમવાળું બ્લુ કલરનું, અને વ્હાઇટ સોક્સ લાવી છે. એન્ડ એની માટે 2 કુર્તી લાવી છે. બહુ જ મસ્ત કુર્તી છે. એક આ બ્લુ કલરની છે, સ્ક્વેર નેકવાળી છે, બહુ જ પ્રિટી છે. અને એક આમ કઈ આ રેડ પિંક કલરની કહે ને આપણે એવા કલરની, એની માટે 2 કુર્તી લાવી છે જો એ ડેલી વેરમાં પહેરશે એવી રીતે. અને એની નીચે એની માટે બોટમ લાવી છે બ્લુ જીન્સ. અને એક આ ખબર નહીં કંઈક વ્હાઇટ શર્ટ ટોપ જેવું સમથિંગ એની માટે જ લાવી છે. મારે ખાલી એક વ્હાઇટ જીન્સ જોતું હતું તો મેં ખાલી એક વ્હાઇટ જીન્સ મંગાવ્યું છે. વ્હાઇટ જીન્સ શું બ્લુ જીન્સ મંગાવ્યું છે. આ વ્હાઇટથી તો મને બધું ભૂલાઈ ગયું. બ્લુ જીન્સ મંગાવ્યું તો મેં મારી માટે તો ડેનિમ જીન્સ આવી ગયું છે કેમ કે મારે એ જીન્સમાં થોડું કસ્ટમાઇઝ ને બધું કરાવવું છે નવરાત્રિ આઉટફિટનું, તો એ લાવી હતી. બીજું તો હાલો પૂછીએ આજ બપોરના જમવામાં શું બનવાનું છે. મમ્મી બપોર શું બનવાનું છે જમવામાં? આજે તો રોટલી છે, ફ્લાવરનું શાક અને કેરી ને છાશ. ડન ડના ડન. મને તો ફ્લાવરનું શાક ભાવે. એટલે ટિફિનમાં પહોલ લઈ ગયેલી છે ફ્લાવરનું શાક. આજે ફ્લાવરનું શાક અમારે એ જ હોય, જે ટિફિનમાં હોય ને એ બપોરે હોય. એટલે જે તમે સવારે ટિફિનમાં લઈ જાઓ એ જ બપોરે ખાવાનું એવી રીતે એમ. મારો ભાઈ આવી ગયો છે આજ તો સ્કૂલેથી. એ જલ્દી આવે, ખાલી હું ને મારી બેન મોટા આવીએ 4:30 ને 4 o'clock. આવતા હવે થોડીક ભીડ પડી ગઈ છે, સર્વિસ થઈ છે અમારે થોડીક. હાય કે મોઢામાંથી અવાજ નહીં નીકળે. આજે મારે વોચ મગાવવાની છે. કા બેન્ટેનની વોચ મગાવવાની છે. બેન્ટેનની જોયું રોવે એટલે નવીન વસ્તુ આવે તો તમે રોવાનું ચાલુ કરો. એટલે રોતો હતો. બેન્ટેનની વોચ લેવી છે ને એટલે રોડે થઈ. કાલી તો વોચ લેવા હાટું માણસો હું નથી કરતા. હું નહીં. બાય ધ આજે છે ને આખો કબાટ ઢોળીને મારો કાઢ્યો છે. આજે દેખાય છે ને આ બધું આ બધા મારા કપડાં છે. આજે મેં કીધું મારે હોલિડે છે ને તો વિચાર બીજું મારે કાંઈ નથી કરવું. મારે આજે કબાટ મારે ક્લીન કરવો છે. એટલે હું તમને દેખાડીશ હવે કેટલા ઓછા કપડાં છે મારી પાસે. શું મારી પાસે કપડાં નથી એમ. ઓકે સોસાયટી પાછી બધા ખ્યાલ આવી જશે એ લોકો બધા. એવું નહીં છે બટ હવે થોડાક હવે નવા કપડાં કહેવાય નહીં એમ હોય. આજે હું કબાટ સાફ મારું ક્લીન કરીશ. કબાટ તો જો કે ઓલરેડી ક્લીન છે, મારે કપડાં એકદમ પ્રોપર એમાં ગોઠવવાના છે. ને આજે તો બપોર સુધીનો આ પ્લાન છે. હા કોમેડી કુકરની સીટી ખાડું કુકરનું જમવાનું અમારું. જો ગરમ શાક, એકદમ ગરમ શાક, રોટલી, કેરી, છાશ આવે છે. રસ્તામાં છે છાશ આવે છે. તો ગાઈઝ અત્યારે તો 2:30 થયા છે અને બધા લોકો સૂઈ ગયા છે. હું એક જ જાગું છું. કેમ કે મારે આ સમેટો સમારવાનો છે. એટલા કપડાં લઈ તો લો પછી એમને ક્યાં પહેરું કેવું લઈ જાય તો હું કંઈક પહેરું કપડાં. ગાઈઝ ફાઇનલી મેં મારા કપડાં એકદમ હકેલી લીધા છે. મેં મારો ઢેર રેડી કરી દીધો છે. હવે આ કપડાનો ઢેર મારે આમાં ગોઠવવાનો છે. આટલા બધા કપડાં.
3 માળનું ઘર તૈયાર છે મારું. સરસ લાગે છે, સરસ. તો ગાઈઝ મેં મારા બધા કપડાં અત્યારે 1 મિનિટમાં અત્યારે મારા બધા કપડાં ગોઠવી દીધા. તમને મેં દેખાડ્યા હતા લાસ્ટ ટાઈમ જે ઢગલો ઢેર કર્યો હતો એ સારી રીતે મેં ગોઠવી દીધા છે અત્યારે. અને તારે અમે 2 મેંગો ખાઈ છીએ. તો ઘરે ખાલી હું ને મમ્મી જ છીએ. બેન ભાઈ ટ્યુશન ગયા છે તો હું એકલા, તો એ પણ મેંગો ખાય છે, હું પણ મેંગો ખાઉં છું. ને અત્યારે હવે મૂવી જોઈએ. આ કુકરની સીટી તમે અહીંયા સાંભળો છો ને, અત્યારે ઈ ભાજી બનવાની તૈયારીમાં વાગે છે. આજ સાંજે મમ્મી ભાજી બનાવવાના છે, ભાજી. પાવભાજી ભાજી કા દીકો. આજે જો મમ્મી તૈયારી કરે છે ભાજી બનાવવાની. મારા ઘરો મારા ટીવીમાં મારો જ બ્લોગ હાલે છે અત્યારે. સાથે એમાં તો બાંધવાનો તમારે નાખતો. ફૂલ પાવભાજીની તૈયારી ચાલે છે. ફૂલ 1 2 હમણાં ધડાકો જોતો મોટો. જો તમે આ બ્લોગ નથી જોયો તો જલ્દી જાઓ જોજો, અપલોડ કરી. ગાઈઝ ભાજી ફૂલ તૈયારમાં છે એકદમ. મેં ભાજી મસ્ત ચટપટી બનાવી છે અત્યારે. ભાજી રોટલી ને ખીચડી. અમે પાઉં નથી ખાતા એટલે અમે અત્યારે પાઉં ખાલી હોટલ બહારના પાઉં હોય ને એ જ ભાવે. ઘરે રોટલી જ ખાય ભાજી આરે. મસ્ત ભાજી છે. ટીવી જોવે છે, બેન મોબાઈલ જોવે છે અત્યારે, ભાઈ અહીંયા ટીવી જોવે, મમ્મી રસોઈ કરે છે ને હું બ્લોગિંગ કરું છું. અમે તો જો અત્યારે મસ્ત પાવભાજી ખાઈને ઉભોટાવા જાય છીએ. ફૂલ પેટ મસ્ત સરસની પાવભાજી ખાતી છે. હવે સુવા જઈએ, મળીએ કાલના બ્લોગમાં સીધા મળશું તમને. તો આજના માટે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય.